ગીર સોમનાથનો ગજની કોણ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમ કે નગરપાલિકા ચૂંટણીના પરિણામ બાદથી જ પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વિરુદ્ધ તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી. ગીર સોમનાથના કલેક્ટરનું રાજકોટમાં ફાર્મ હાઉસ છે અને કલેક્ટરે નિયમની વિરુદ્ધ ફાર્મ હાઉસનું બાંધકામ કર્યું છે. દિગ્વિજયસિંહ જાડેજા અને તેના પરિવાર પાસે 100 કરોડની મિલકતોનો આક્ષેપ પણ કર્યો. કલેક્ટરની કરોડોની મિલકત અંગે તપાસણી કરવાની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે. વિજિલન્સ, એસબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીને ફરિયાદ કરીશ, દિનુ સોલંકી કહી રહ્યા છે. એ પણ કહ્યું કે ગરીબ લોકોના ઘર તોડ્યા, જેના કારણે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કલેક્ટરના ભ્રષ્ટાચાર મુદ્દે સરકારમાં પણ ધ્યાન દોર્યું છે. કહ્યું, કલેક્ટર જ્યારથી નોકરી પર લાગ્યા છે ત્યારથી અત્યાર સુધીની તપાસ થવી જોઈએ. સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અહીંયા રાજકોટમાં ન્યારી ડેમના કિનારા ઉપર ન્યારી ડેમના સ્કેચમેન્ટ એરિયાની અંદર અમારી દ્રષ્ટિએ અમને માહિતી મળી છે મુજબ એ નિયમ વિરુદ્ધનું બાંધકામ અને આ ફાર્મ હાઉસનું નિર્માણ કરેલ છે. આ એટલા માટે અમારે રજૂઆત કરવા આવી પડી છે કે આજ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ગીર સોમનાથની જિલ્લામાં ગરીબોના મકાનો, ગરીબોના ઝૂંપડાઓ, ગરીબોના ખેતરો પોતાનો સત્તાનો ગેરઉપયોગ કરીને ઉજાડી રહ્યા છે. ત્યારે ત્યાંની પ્રજાએ અમારી પાસે માહિતી આપી કે આ લોકો આવી રીતે અહીંયા રાજકોટમાં રહે છે. તો ગીર સોમનાથના કલેક્ટર અને પૂર્વ સાંસદ વચ્ચેના ડખામાં કોંગ્રેસ હવે કૂદી છે. દિનુ સોલંકીએ કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપોનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જવાબ આપ્યો. શક્તિસિંહ ગોહિલ અને કલેક્ટર દિગ્વિજયસિંહની સાંઠગાંઠનો આરોપ લાગ્યો હતો. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે દિનુ સોલંકીને વળતો જવાબ આપ્યો. દિનુ સોલંકીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે ડીલ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. શક્તિસિંહે કલેક્ટર દિગ્વિજયસિંહ સાથે અને નગરપાલિકા સાથે ડીલનો આક્ષેપ કર્યો હતો. ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કરશન બારડે દિનુ સોલંકીના આક્ષેપોને ફગાવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારે પહેલેથી જ ભાજપમાં જતા રહ્યા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે જેમના દ્વારા કહેવામાં આવ્યું અને એ પણ કહ્યું કે કલેક્ટરે ડિમોલેશન કર્યું, એને મહિનાઓ વીત્યા, એ સમયે તમે ક્યાં હતા? દિનુ સોલંકીની હેક્ટર જમીન કરાવવાની વાતથી તેઓ છંછેડાયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કહ્યું, કલેક્ટરે રસ્તાઓ ખુલ્લા કર્યા, એ કામ સારું જ કર્યું છે. આ તમામ નિવેદને કહ્યું, આક્ષેપનો વળતો જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યો છે. તો તાજેતરમાં દિનુ સોલંકીએ જિલ્લા કલેક્ટરને આડે હાથ લીધા હતા અને દિનુ સોલંકીની પાંજરાપોળની જમીન પર કલેક્ટરે ડિમોલેશન પણ કર્યું હતું. જિલ્લાની અંદર માણસે જે નિયમ વિરુદ્ધના બાંધકામો તોડ્યા છે એના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાની અંદર એક પિટિશન દાખલ થઈ છે અને આ પિટિશન એમાંથી એને કોણ બચાવે? કોંગ્રેસ સિવાય કોઈ બચાવી ન શકે, કેમ કે આ પિટિશન કરનારા વેરાવળના મુસ્લિમ સમાજના કોંગ્રેસી આગેવાનો છે. એનાથી બચવા માટે આ માણસે આ તુક્કો કરી અને કોડીનાર શહેરની ચૂંટણીને સંવેદનશીલ જાહેર કરાવી. અમારા ગામમાં અમે 35 વર્ષથી નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે છે. ભારતીય જનતા પાર્ટીની કામગીરીને કારણે કોડીનાર નગરપાલિકાના પ્રજાજનો અમને વારંવાર સુકાન સોંપી રહ્યા છે. ભાજપના પૂર્વ સાંસદ એવું બોલ્યા કે કલેક્ટર અને શક્તિભાઈ વચ્ચે ડીલ થઈ, પણ એવું નથી. એના જે આક્ષેપ છે દિનુભાઈના એ પાયા વિહોણા છે. શક્તિભાઈ એવું પણ કીધું કે દીવને રસ્તે ગયા અને ત્યાં બંને મળ્યા. કલેક્ટર ને શક્તિભાઈ રોડ રસ્તા ઉપર મળે એવું પણ શક્ય નથી. શક્તિભાઈ આવ્યા ત્યારે સોમનાથ દર્શન કરી અને સીધા કોડીનાર આવ્યા હતા અને શક્તિભાઈનો પ્રવાસ હતો, જેના મકાન પાડ્યા. અત્યાર સુધી કઈ કોઈ ન બોલે ને અત્યારે તમને શું તકલીફ પડી? અત્યારે તમને હમદર્દી કેમ થઈ? ત્યારે તો કોંગ્રેસના અમે હીરાભાઈના નેતૃત્વમાં અમે બધા કલેક્ટરને મળ્યા અને કલેક્ટરને કીધું કે ભાઈ ચોમાસાની સિઝન છે, તમે મકાન પાડોમાં, અને પછી અહીંયા મકાન પાડ્યા પણ નથી. અમારી વાત પણ રાખી અને આખા જિલ્લાની અંદર 20-30 વર્ષથી માનો કે જે રસ્તા બંધ છે એ રસ્તા બધી સાફ કરાવીને ખુલ્લા કરાવ્યા. કામગીરી તો સારી જ કરી કલેક્ટરે.
તો કેમ દિનુભાઈ આવું કહે? દિનુભાઈને પોતાની જમીનની વાત છે એટલે આખા ગીર સોમનાથમાં લઈ આવે. કઈ જમીન? એ પાંજરાપોળની કોઈ જગ્યા લીધી એને અને એ જમીનનો કોઈ મુદ્દો છે કલેક્ટર ને બંને વચ્ચે. એમાં શું કલેક્ટરે શું કર્યું? કલેક્ટરે ખાલસા કરી અને અત્યારે એવી મૂળ સ્થિતિમાં પાછી પાંજરાપોળની જગ્યા મળે એવો કઈ કોર્ટનો આદેશ છે. તો કોંગ્રેસ અને કલેક્ટર વચ્ચે સાંઠગાંઠનો આક્ષેપ લાગ્યો હતો, જો કે આ આક્ષેપને કોંગ્રેસ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. સાથે એ પણ કહ્યું કે કલેક્ટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે એ કાર્યવાહી યોગ્ય છે અને દિનુ સોલંકી દ્વારા જે કોઈ પણ આક્ષેપો લગાવવામાં આવ્યા છે એ આક્ષેપ કોંગ્રેસે ફગાવ્યા છે. ત્યારે હવે આક્ષેપ પ્રત્યાક્ષેપનો આ સિલસિલો યથાવત. એ પણ કહ્યું કે ચૂંટણી બાદ આ તમામ આક્ષેપો શા માટે લગાવવામાં આવી રહ્યા છે. કલેક્ટર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એ કાર્યવાહીથી દિનુ સોલંકીને વાંધો છે એ જણાવ્યું છે કોંગ્રેસ દ્વારા. જોકે સાંઠગાંઠનો આક્ષેપ અને ત્યારબાદ હવે આ મુદ્દા પર કોંગ્રેસ પણ કૂદી છે. કોંગ્રેસ કે જેમના દ્વારા જવાબ આપવામાં આવ્યો, સાંઠગાંઠનો આક્ષેપ કોંગ્રેસ પર લાગ્યો હતો, આરોપ લાગ્યો હતો અને ત્યારબાદની આ પ્રતિક્રિયા. કહ્યું કલેક્ટરની કાર્યવાહીના લીધે દિનુ સોલંકીને વાંધો છે અને કલેક્ટરે જે કોઈ પણ કાર્યવાહી કરી છે એ કાર્યવાહી યોગ્ય છે. અને આ જ મુદ્દા પર વધુ માહિતી મેળવીશું. મારા સહયોગી અંકુર રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે. અંકુર, સવાલ એ કે ગીર સોમનાથનો ગજની કોણ સાથે હવે આમાં કોંગ્રેસ પણ કૂદી છે, કારણ કે કોંગ્રેસ પર પણ આક્ષેપ લાગ્યા અને ત્યારબાદ આક્ષેપ પ્રત્યાક્ષેપનો સિલસિલો યથાવત. બિલકુલ રાધા, કોંગ્રેસને આવવું જ એટલા માટે પડ્યું છે કારણ કે સીધો વાર દિનુ સોલંકીએ એ કોંગ્રેસ પર કર્યું છે અને શક્તિસિંહ ગોહિલ અને સાથે સાથે ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહ તેમની સાથેની સાંઠગાંઠ છે બંને વચ્ચે અને એને લઈને આક્ષેપો કર્યા છે દિનુ સોલંકીએ અને એટલા માટે જ કોંગ્રેસે એ વચમાં કૂદવું પડ્યું છે. ખૂબ ગંભીર પ્રકારના આક્ષેપ દિનુ સોલંકીએ લગાડ્યા છે. પણ આ બધી વસ્તુઓ ચાલુ ક્યાંથી થઈ એના માટે તમારે 2 દિવસ પહેલા જોવું પડશે કે જ્યારે નગરપાલિકાના ઇલેક્શન્સના જ્યારે પરિણામ આવ્યા અને જેવું કોડીનાર નગરપાલિકાના પાલિકાના પરિણામો સામે આવ્યા અને તરત જ દિનુ સોલંકી એ પ્લસમાં હોય એ રીતનું તેમનું જોવા મળ્યું હતું. કારણ કે સાંજે એક સભા થઈ અને સભામાં તેમણે આ નિવેદન એ ખુલીને સીધા સામે આવી ગયા. હવે આ તરફ જ્યારે કોંગ્રેસ વચમાં પડી છે, કારણ કે કોંગ્રેસને આવવું જ પડ્યું છે કારણ કે શક્તિસિંહ અને કલેક્ટર વચ્ચે સાંઠગાંઠ છે, જે ડિમોલિશન કરવામાં આવી એને લઈને સાંઠગાંઠ છે. હવે આ જયારે આક્ષેપ થઈ રહ્યો છે ને એટલા માટે કોંગ્રેસે મેદાનમાં આવવું પડ્યું છે બચાવ માટે અને સાથે સાથે કેટલાક મોટા મોટા ખુલાસાઓ પણ કર્યા છે. જે રીતે હમણે જ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ કરશન બારડ તેઓ જોડાયા હતા, તેમણે પણ એક ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે કે ભાઈ અહીંયા ચાલુ ક્યાંથી થયું, આ વર્ચસ્વની લડાઈ, આ હમનો ટકરાવ ક્યાં થયો. કારણ કે કલેક્ટરે કાયદેસર જ કામ કર્યું છે. જે ડિમોલિશનની કાર્યવાહી જિલ્લામાં થઈ રહી છે એમાં દિનુ સોલંકીની કેટલીક જમીન છે એ જમીન એ ખાલસા કરી નાખી છે અને એટલા માટે દિનુ સોલંકી એ બોખલાઈ ગયા હતા. એટલે જયારે પરિણામો આવ્યા ત્યારબાદ તેઓ વિન વિન સિચ્યુએશનમાં પોતાને જોઈ રહ્યા છે અને માટે આ પ્રકારની આક્ષેપબાજી અને આ પ્રકારનું વર્તન તેમનું જોવા મળી રહ્યું છે. ખુલ્લેઆમ તેઓ સામે એ બોલી રહ્યા છે અને વધુમાં એક મહત્વપૂર્ણ બાબત એ પણ રાધા સામે આવી છે કે તેમણે ગીર સોમનાથ કલેક્ટરની ફરિયાદ તેમણે રાજકોટના કલેક્ટરને કરી છે અને રાજકોટના કલેક્ટરને એવું કીધું છે કે ભાઈ રાજકોટ જિલ્લામાં તેમણે ફાર્મ હાઉસ ઉભું કરી દીધું છે અને એ ગેરકાયદેસર રીતે એ બાંધકામ તેમણે ઉભું કરી દીધું છે, તેમનો પરિવાર ત્યાં રહી રહ્યો છે. આ પ્રકારનું તેમણે વાત કરી છે અને રજૂઆત કરી છે. હવે જોવું રહ્યું ખેર એ દિશામાં ક્યારે તપાસ થાય છે. પણ મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે તો અહમની આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. હવે એમની સાથે પણ વાતચીત કરી લઈએ. કરશનભાઈ, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. કરશનભાઈ, આક્ષેપ કોંગ્રેસ પર લાગ્યા હતા, આપનું આ મુદ્દા પર શું કહેવું છે? દિનુ સોલંકીએ જે આરોપ લગાવ્યા એના પર એમાં હું છે ચૂંટણીમાં તો આક્ષેપ પ્રત્યાક્ષેપ થતા હોય તો જે દિનુભાઈએ આક્ષેપ સુપ્રીભાઈ ઉપર કર્યો કે ડીલ કરી, એક તો કોંગ્રેસની વિચારધારા એવી છે કે લોકશાહીમાં ચૂંટણી લડવી, અમે હારી જવાનું પસંદ કરીએ પણ કોઈ સાથે સોદાબાજી ન કરીએ. ઓકે. અને શક્તિભાઈની વાત છે તો શક્તિભાઈ કઈ રીતે અમે સોદાબાજી કરે કે ડીલ કરે? કોડીનારની નગરપાલિકા છે એમાં 28 સભ્યો લડતા હતા, એમાં અમારા કોંગ્રેસમાં જો 15 જ લડતા હતા, બીજા ભાઈ તો ફોર્મ ખેંચી લીધા હતા. ત્યારે ચૂંટણી પહેલા જ નગરપાલિકા બીજેપી બની ગઈ હતી. પણ કલેક્ટર અને દિનુભાઈને અંદરો અંદર કંઈ પણ બીજું હોય અને
આમાં સીધા ચૂંટણીમાં નાખે ને આક્ષેપ સીધો શક્તિભાઈ ઉપર કરે. એની પાસે કોઈ એવિડન્સ નથી. મેં કીધું કે તમે પુરાવા આપો, શક્તિભાઈ ઉપર આક્ષેપ કરો, કોઈ પુરાવા આપો. એટલે શક્તિભાઈનો તો પ્રવાસ હતો જુનાગઢ, માણાવદર, બાટવા અને કોડીનાર, અને ચૂંટણી અન્વયે આવ્યા હતા. બાકી બધી પાયા વગરની વાત થઈ છે. જી કરશનભાઈ, આપે કહ્યું કે પુરાવા આપો, તો શું પુરાવા મળ્યા તમને? કોઈ પુરાવા કોઈ નથી મળ્યા. એની પાસે પુરાવા હોય તો આપે ને કે શક્તિભાઈએ ડીલ કરી કલેક્ટર ને, કલેક્ટરે ડીલ કરે એટલે હું નગરપાલિકા મળી જાય. લોકશાહીમાં તો લોકો મત આપે ત્યારે માણસો ચૂંટતા હોય. કલેક્ટર એની પાસે થોડી નગરપાલિકા છે તે આપી દે. ઓકે, કોઈ ખાસ મેસેજ વાત કે જે દિનુ સોલંકી સુધી પહોંચાડવી હોય? હવે કોઈ મેસેજ નથી. ઠીક છે. ઓકે કરશનભાઈ, આભાર આપનો વીટીવી સાથે જોડાવા બદલ. તો દિનુ સોલંકીએ કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપોનો જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જવાબ આપી દીધો છે. સાંઠગાંઠનો આક્ષેપ લાગ્યો હતો. તો દિનુ સોલંકીએ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે ડીલ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. કલેક્ટર સાથે ડીલ કરવામાં આવી છે અને દિનુ સોલંકીના આ આરોપ પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કે જેમના દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી, તમામ આરોપોને તેમણે ફગાવી દીધા છે અને સાથે એ પણ કહ્યું કે તમારી પાસે જો કોઈ પણ પ્રકારના પુરાવા હોય તો એ પુરાવા આપો. દિનુ સોલંકીના આરોપ પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશન બારોટ, જેની સાથે વીટીવી ન્યૂઝે વાત કરી અને એ પણ કહ્યું કે જો કોઈ પુરાવા હોય આ ડીલને લઈને તો પુરાવા અમારી સમક્ષ રજૂ કરો, પરંતુ પુરાવા પણ રજૂ નથી કરવામાં આવ્યા. દિનુ સોલંકી કે જેમના દ્વારા કલેક્ટરને લઈને વાતો કરવામાં આવી હતી અને ત્યારબાદ કોંગ્રેસ પણ હવે આમાં વચ્ચે. એક તરફ દિનુ સોલંકીએ કલેક્ટર વિરુદ્ધ મોરચો ખોલ્યો છે અને હવે કલેક્ટરને ગજની સાથે સરખાવ્યા પણ છે. તો બીજી બાજુ કલેક્ટર એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. કોડીનારના કરણવાસણ ગામમાં ભૂતિયા આંગણવાડી સામે આવી. સરકારી જમીન પર માત્ર આંગણવાડીનું બોર્ડ જોવા મળ્યું, જ્યારે આંગણવાડીમાં કામ કરતા ટ્રાન્સપોર્ટ ઓફિસનું કામ ચાલતું હતું. મામલતદાર અને સીડીપીઓની તપાસમાં કૌભાંડ ખુલ્યા બાદ આ સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. આમ એક બાદ એક કૌભાંડીઓ સામે આવતા હવે કાર્યવાહી થઈ રહી છે. તો જિલ્લામાં સરકારી જમીન પચાવી પાડનારા ગજનીઓની પોલ ખુલી છે. તો બીજી બાજુ બુધવારે ખાણ ખનીજ વિભાગે તવાઈ બોલાવી હતી. ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વિઠ્ઠલપુર ગામ કે જ્યાં ગેરકાયદે લાઇમસ્ટોનના નિકાસ સામે રેવન્યુ અને ખનીજ વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની દેખરેખ હેઠળ ગેરકાયદે ચાલતી પ્રવૃત્તિઓ પર સકંજો કસવામાં આવ્યો. લીઝમાં ગેરકાયદે નિકાસને લઈને 7.68 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે અને 2.40 હેક્ટર વિસ્તારમાંથી 1.52 મેટ્રિક ટન જથ્થો ગેરકાયદે નિકાસ કર્યાની માહિતી સામે આવી. સવાલ એ થઈ રહ્યો છે કે જિલ્લાને લૂંટનારાઓ વિરુદ્ધ તો કાર્યવાહી થઈ રહી છે, તો સાચા અર્થમાં ગજની કોણ છે?